સાગરચંદ પટેલ યુનિવર્સિટી અને NFSUના સંયુક્ત ઉપક્રમે ICST-MHS 2026 આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ. સાગરચંદ પટેલ યુનિવર્સિટી SPU વિસનગર અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજથી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્માર્ટ ટેકનોલોજીસ ફોર મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. 13 થી 15 માર્ચ દરમિયાન યોજનારી આ કોન્ફરન્સમાં મેડિકલ ટેકનોલોજી અને હેલ્થ સાયન્સ ક્ષેત્રે વૈશ્વિક પરિવર્તન પર મંથન કરવામાં આવશે. કોન્ફરન્સના પ્રથમ દિવસે આજે સાગરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે પ્રી કોન્ફરન્સ કોર્સિસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25થી વધુ વિશેષ તાલીમ સત્રો દ્વારા અંદાજે 1000 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને અદ્યતન ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી રહી છે. આ શૈક્ષણિક સત્રનો હેતુ સંશોધકોને હેલ્થકેર ક્ષેત્રે આવનારા નવા પડકારો માટે સજ્જ કરવાનો છે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર અમેરિકા, યુરોપ, આફ્રિકા અને મલેશિયા જેવા દેશોમાંથી 200થી વધુ વિદેશી પ્રતિનિધિઓ સહિત કુલ 1500થી વધુ ડેલિગેટ્સ ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાંથી 500થી વધુ તજજ્ઞો, ડોક્ટરો અને વૈજ્ઞાનિકો આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોતાના સંશોધનો રજૂ કરશે. આગામી 2 દિવસ 14 અને 15 માર્ચ મુખ્ય કોન્ફરન્સનું આયોજન NFSU ગાંધીનગર ખાતે કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI, ડિજિટલ હેલ્થ સિસ્ટમ, વેરેબલ હેલ્થ ડિવાઇસીસ અને પ્રેડિક્ટિવ એનાલિટિક્સ જેવા આધુનિક વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવશે. 12 આંતરરાષ્ટ્રીય કીનોટ સ્પીકર્સ અને 50થી વધુ રિસોર્સ પર્સન્સ માર્ગદર્શન આપશે, જ્યારે યુવા સંશોધકો દ્વારા 350થી વધુ રિસર્ચ પેપર્સ અને પોસ્ટર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આ ભવ્ય આયોજન સાગરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશ પટેલ, NFSUના પદ્મશ્રી કુલપતિ ડૉક્ટર JM વ્યાસ, SPUના કુલપતિ ડૉક્ટર PM ઉદાણી અને ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉક્ટર JR પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. આ કોન્ફરન્સ દ્વારા ગુજરાતને વૈશ્વિક હેલ્થ ઇનોવેશન અને મેડિકલ રિસર્ચના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજની જે કોન્ફરન્સ છે એ ટેકનોલોજીનો ઉપયોગ હેલ્થ સાયન્સમાં શું થઈ શકે એના વિશે છે. ટેકનોલોજી શેના માટે છે? જે લો સ્કિલ વર્કફોર્સ છે એ જો ટેકનોલોજી વાપરે તો હાઈ સ્કિલનું કામ કરી શકે, એ કોન્ફરન્સનો હેતુ હતો. અને સાગરચંદ પટેલ યુનિવર્સિટીમાં 7 ઇન્સ્ટિટ્યૂટ છે એ હેલ્થ સાયન્સના પ્રોગ્રામ ચલાવે છે અને બાકીની 6-7 ઇન્સ્ટિટ્યૂટ છે ટેકનિકલ પ્રોગ્રામ ચલાવે છે. એટલે અમારું ફોકસ વધારે હેલ્થ સાયન્સ ઉપર છે. અને નેકમાં પણ અમને હેલ્થ સાયન્સના કારણે જ A ગ્રેડ પ્રાપ્ત થયો છે અને અમારી ફેસિલિટી અને સિસ્ટમ હેલ્થ સાયન્સમાં ઘણી સારી. વર્ષોથી જે ડૉક્ટર્સ કામ કરે છે હોસ્પિટલમાં, ડેન્ટલ કોલેજમાં, મેડિકલ કોલેજમાં, આયુર્વેદા કોલેજમાં, એમને 10, 15, 20 વર્ષનો અનુભવ છે. અને આ પ્રી કોન્ફરન્સનું વર્કશોપનું પ્લાન એટલા માટે છે કે રેડિયોલોજીમાં, ગાયનેકોલોજીમાં, લેસર સર્જરીમાં, જનરલ મેડિસિનમાં, ડાયાબિટીસની ટ્રીટમેન્ટમાં અમારી ફેકલ્ટીએ જે કંઈ એક્સપર્ટાઇઝ હાંસલ કરેલી છે એ આજના દિવસે 3-4 કલાકનો વર્કશોપ હશે અને એમનું જે કંઈ 15-20 વર્ષનું નોલેજ જે એમણે ભેગું કરેલું છે એ પાર્ટિસિપન્ટને 3-4 કલાકમાં ડિલિવર કરશે. એટલે એ ઘણું ફોર્ચ્યુનેટ કહેવાય કે જે પાર્ટિસિપન્ટ છે 1000 કરતાં વધારે પાર્ટિસિપન્ટ છે. અને આ પ્રી કોન્ફરન્સમાં અમે 25 જેટલા એક્સપર્ટ બહારથી બોલાવેલા છે અને 15 એક્સપર્ટ અમારા સાગરચંદ પટેલ યુનિવર્સિટીના છે. એટલે અમારી ફેસિલિટી ડેમોન્સ્ટ્રેટ થશે, અમારી એક્સપર્ટાઇઝ ડેમોન્સ્ટ્રેટ થશે. અને કોન્ફરન્સનો કે આવા સેમિનારનો હેતુ એ જ હોય છે કે બહારથી પણ આપણે એક્સપર્ટને બોલાવીએ, એની પાસેથી આપણે શીખીએ અને આપણી પોતાની જે ટેલેન્ટ છે એને પણ શોકેસ કરવી જોઈએ. એના માટે આ માધ્યમ છે. એટલે અમારા 2 હેતુ સિદ્ધ થાય છે કે બહારથી એક્સપર્ટ આવે છે એટલે નેટવર્કિંગ થાય, પિયર લર્નિંગ થાય અને એમને પણ જાણવા મળે કે સાગરચંદ પટેલ યુનિવર્સિટીમાં કેવી ફેસિલિટી છે, કેવું ટેલેન્ટ છે, કેવું એચિવમેન્ટ થયેલું છે. એટલે આ તમારા માધ્યમથી જે કંઈ વિદ્યાર્થી અથવા તો વાલી આ જે બાઇટ જોતા હશે એમને મારા તરફથી એવી નમ્ર વિનંતી
કે એકવાર તમારા બાળકોને અમારી હેલ્થ ફેસિલિટી, મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ જોવા માટે આપ પધારો અને કોઈ પણ ડિસિઝન લો તો ભવિષ્ય માટે અમારી યુનિવર્સિટીમાં 7 પ્રોગ્રામ ચાલે છે, ફાર્મસી, નર્સિંગ, મેડિકલ, આયુર્વેદા. જરૂર અહીં પધારો અને અહીંયા જે ફેસિલિટી પ્રેસિડેન્ટ સાહેબે ઊભી કરેલી છે, કેથ લેબની ફેસિલિટી, અલ્ટ્રા મોડર્ન ફેસિલિટી જે ગુજરાતમાં હોય એવી છે. નર્સિંગ કોલેજ માટે પણ અમારે 200 સીટ છે નર્સિંગ કોલેજમાં. નર્સિંગ કોલેજ માટે પણ અમે લગભગ 2 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. સિમ્યુલેશન બેઝ નર્સિંગ ભણાવી શકાય એટલા માટે. કેથ લેબ છે, રેડિયોલોજી છે, સીટી મશીન છે અને હમણાં ડેન્ટલ સાયન્સમાં પણ જે CBCT સિસ્ટમ આવી છે કે જે તમે નથી જોઈ શકતા નરી આંખે અથવા તો બીજા ઇન્સ્ટ્રુમેન્ટથી કે એક્સરેમાં, એ CBCT મશીનમાં જોઈ શકાય છે. એટલે ઘણી બધી ફેસિલિટી અમે ઇસ્ટાબ્લિશ કરેલી છે. એ ફેસિલિટીને પણ શોકેસ કરવાની છે, અમારું ટેલેન્ટ પણ શોકેસ કરવાનું છે અને જે બહારથી અમે એક્સપર્ટ બોલાવેલા છે એમની જે કંઈ એક્સપર્ટાઇઝ છે એ પણ આ કોન્ફરન્સ અને સેમિનારના માધ્યમથી બધા ફેકલ્ટીને, યંગ સ્ટુડન્ટને પહોંચે એ અમારી આ પ્રેરણા છે અને એ અમારી આ એક ઈચ્છા હતી કે આવી કોન્ફરન્સ કરવી. અને 2 દિવસ પહેલાં જ અમે 6-7 તારીખે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ AI અને સાયબર સિક્યુરિટી પર પૂરી કરી. હવે પછીની કોન્ફરન્સ હશે મેનેજમેન્ટમાં અને કોર એન્જિનિયરિંગમાં. થેન્ક યુ વેરી મચ.